નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેઇલી હેડલાઇન્સ ટુડે. રાજસ્થાનમાં કડકડતી ઠંડી, આબુમાં બરફ જામ્યો. ગાંધીનગર એરફોર્સ સ્ટેશનના ક્લાર્કની એક્ઝામમાં ડમી પરીક્ષાર્થી ઝડપાયો. અંડરવેરમાં મોબાઈલ અને ઇયર પ્લગ ડિવાઇસ મળ્યું. દહેગામના સરદાર શોપિંગ સેન્ટરમાં ગાંજા સાથે 2 વેપારી ઝડપાયા. 36,000નો મુદ્દામાલ જપ્ત. તમારું અંગ્રેજી સારું છે પણ કર્મો નહીં. બંધારણ મુદ્દે ચર્ચા વચ્ચે રાજ્યસભામાં ખડગેનો નિર્મલા પર કટાક્ષ. મસ્જિદમાં જય શ્રી રામના નારા લગાવવા અપરાધ કેવી રીતે? સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ. તંત્રી સ્થાનેથી ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય. ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત વધુ 6 મહિના લંબાવાઈ. વર્ષ 2017થી અત્યાર સુધીમાં 21,000થી વધુ વિદ્યાર્થીનીઓને ₹620 કરોડની વધુની સહાય ચૂકવાઈ. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે બેન્કિંગ ક્ષેત્રમાં કેરિયર અંગે વર્કશોપ યોજાયો. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય મનગમતી સ્વરચિત રચના. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ. ગાંધીનગર ખાતે મીડિયા કર્મીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો. અનધિકૃત ઢોરવાડા સામે ગાંધીનગર મહાનગરપાલિકાની કડક કાર્યવાહી. સેક્ટર 16 ખાતેથી 3 ઢોરવાડા હટાવાયા. ₹101 ટોકનમાં 20 પાટીદાર કન્યાઓના સમૂહ લગ્ન યોજી દરેકને 1 લાખનું બચત પત્ર આપ્યું. વડોદરામાં ગેરકાયદે દબાણો અને પાણી કનેક્શન કાપવા જતા કોર્પોરેશન અને સ્થાનિક રહીશો વચ્ચે ઘર્ષણ. અમદાવાદ સેમી કન્ડક્ટર ડિઝાઇન, ફેબ્રિકેશન અને ટેસ્ટિંગ પર એશિયન ટેસ્ટ સિમ્પોઝિયમ 2024નું આયોજન કરશે. માનવીનો ભાવનાત્મક વિકાસ જરૂરી છે. સ્વામી પરમાત્માનંદજી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી સોસાયટીમાં મનુભાઈ વોરા ઓપન એર થિયેટર ખુલ્લું મુકાયું. જીપેરી જીટીયુ મેવડ મહેસાણા ખાતે આવેલી ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રિન્સિપાલ મીટ 2024નું આયોજન કરાયું. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.